આપના માધ્યમથી અને લોકોને અલ્ટિમેટલી તંત્ર પાસે આજે અમારી ટીમ છે તો 50-100 માણસ, આ અમારી મર્યાદા આવી જશે. કાયદાથી પણ બંધાયેલા છીએ, કોઈ પણ જઈને હું કે તમે જઈને રેડ કરી શકતા નથી, એના ક્વોલિફાઈડ પર્સન જ રેડ કરે છે. આવી ઘટનાઓ ધ્યાનમાં આવે તો બહોળા પ્રમાણમાં અમને માહિતી મળે એટલે અમે એક્શન લેવા માટે કટિબદ્ધ છીએ. લોકોને પણ અપીલ છે કે તમારા ધ્યાનમાં આવે તો ફોટોગ્રાફી કરીને અમને મોકલી દો. અમે ચોક્કસથી એના ઉપર એને પણ ગંભીરતાથી લઈને કરીએ છીએ. અમે ચાલુ બી કર્યું છે કે જે કોઈ ફરિયાદ આવે છે એને અમે ગંભીરતાથી લઈ અને વોટ્સઅપના માધ્યમથી આવે કે મીડિયાના માધ્યમથી આવે એને કરીએ છીએ. આપ સૌના ધ્યાનમાં પણ આવું આવે તો કહેજો, કંપનીના નામજોગ કહેજો અને જે કંઈ છે એ કહેજો. અત્યારે કાયદા જે છે એને ધ્યાનમાં લઈને જ કરવું પડશે. રજૂઆતો ઘણી બધી થઈ છે, રાજ્ય સરકાર પણ કાયદો વધારે કડક બનાવવાની દિશામાં અગ્રેસર થઈ છે, પરંતુ એ પરવ્યુ રાજ્ય સરકારનો છે. અમારી જવાબદારી કોર્પોરેશનની છે, તો કોર્પોરેશનમાં અમારી પાસે જેટલા પાવર છે એટલું અમે મેક્સિમમ કરીએ છીએ. અને અમારી પાસે અત્યારે પણ પાવર તો પર્યાપ્ત છે એવું મને જોયા પછી લાગે છે. ક્યાંક ત્રુટી છે, ચોક્કસ ત્રુટી છે. જેમ પોલીસ પાસે સીધા પાવર છે એટલા પાવર નથી, પરંતુ પર્યાપ્ત છે અને કરી શકશું. અને આ તો વેપારીઓને પણ અપીલ છે કે તમે માનવતાના ધોરણે સમજીને બંધ કરો. તમારા નાનકડા નફા માટે તમે સીધું કોઈના ઘર, ફેમિલી ઉપર જાણતા અજાણતા એટેક કરી રહ્યા છો. સૌથી મોટો ઇશ્યુ છે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ બહુ સતત છે, નો ડાઉટ કામ કરે છે. હવે એમાં નવી સિસ્ટમ શરૂ થઈ છે. રાજકોટ સિટીમાં પકડે એટલે સીધા રૂરલમાં હોય છે. સંકલનનો અભાવ. રૂરલમાં જાય છે, ખબર પડી જાય કે આ વિસ્તારમાં છે, પણ કોર્પોરેશનની હદની બહાર છે. એટલે કોર્પોરેશન કઈ વ્યક્તિ ઈ જ છે ને યુનિટ ઈ જ હોય છે. આ પ્રકારની સ્થિતિ શરૂ થઈ છે. તો આના માટે સરકારમાં કોઈ કમ્બાઈન, કારણ કે રૂરલમાં વયા જાય એટલે તમે કઈ કરી નથી શકવાના, અને ત્યાંથી ઓલરેડી ખબર પડી જવાની આ વસ્તુ છે. જે અમારી મર્યાદાઓ છે એ છે જ. એટલે જ કહું છું સંકલન વાસ્તુ વસ્તુ અમારે કોર્પોરેશનના પરવ્યુમાં જિલ્લા પંચાયત એટલે કમિશનરશ્રી ભાજપની એ જ કહું છું, કમિશનરશ્રી હાજર છે, એ પણ સંકલન કરશે ને અમે લોકો પણ સંકલન કરશું અને એ કરશું. એવું નથી કે જિલ્લામાં કોંગ્રેસ હોય, એમાંય ભાજપ જ છે, અહીંયા ભાજપ છે ને સરકારે ભાજપની છે. તો આ સંકલન કરવાની મહત્વની વસ્તુ. કેન્દ્રમાંય ભાજપ છે, ગુજરાતમાંય ભાજપ છે, યત્ર તત્ર સર્વત્ર ભાજપ જ છે. પણ અમે એટલા માટે તો આ ડ્રાય લઈએ છીએ, કરશું. તમે આ બધા જ મુદ્દા ત્રુટીઓથી લઈ અને એક જ આપ સૌને અમે સલાહકાર સમિતિમાં લેશું, તમે અમને કહેજો. ડ્રાઈવ તો આને ડ્રાઈવ કરતા આખા વર્ષની કેમ્પેઇન જ કહીએ અમે કે આખા વર્ષની કેમ્પેઇન રાજકોટ મહાનગરપાલિકા હવે શરૂ કરે છે. આપણા જેટલા ખાણીપીણીના જેટલા આઉટલેટ્સ છે, રેસ્ટોરન્ટ્સ, હોટલ્સથી લઈને અમારા હોકર ઝોનથી લઈને નાનું મોટું જ્યાં પણ થાય, એમાં આખું વર્ષ અત્યારે અમે 8 ટીમો તો બનાવી દીધી છે સાથે રાખીને. હવે એને પણ અમે આગળ એનહાન્સ કરતા જઈશું, પણ શું ખૂબ સઘન કાર્યવાહી આ બાબતમાં અમે લેવા જઈ રહ્યા છીએ. એની અંદરની અમને મળેલા તમામ દંડના પાવર્સથી લઈ, અને આપ બધું જાણો જ છો, અમે ઘણા કેસીસમાં કરતા હોઈએ છીએ, દંડ પણ કરતા હોઈએ છીએ, સીલ પણ કરતા હોઈએ છીએ. આ પ્રકારના આકરા પગલાઓ પણ લેવાનું આયોજન છે. અમે તમામને અપીલ કરીએ છીએ કે ફૂડની સેફટી એ માણસના બેઝિક વસ્તુ છે કે જે અમને એવું લાગે છે કે કોર્પોરેશન તરીકે અમારી પ્રાયોરિટીમાં આવવું જોઈએ. તો એને અમે આ પ્રાયોરિટીમાં લીધું છે, તો બધાનો આમાં અમે સહકારની અપેક્ષા રાખીએ છીએ. ફરીથી અમે કહીએ છીએ 1 વર્ષ આખું આ કેમ્પેઇન ચાલશે. અમારી હાલ પ્રાયોગિક ધોરણે અમે 8 ટીમ કરી છે, હજી અમે વધારીશું ટીમ, અને આની અંદર જેટલું વધારે ટેસ્ટિંગ ને બધું કરી શકાય એમાં પણ અમે જઈશું. બટ એડલ્ટ્રેશન જે ફૂડની અંદર જે ભેળસેળ કે છે એ કોઈ પણ વસ્તુઓને અમે ચલાવી નહીં લઈએ. હવે આપણે બનાવીએ છીએ, આપણી લેબ બનાવીએ છીએ. 1 મિનિટ વાત કરી લઈ, પછી તમે પ્રશ્નો પૂછો. આખી વાત પૂર્ણ થઈ જાય પછી પ્રશ્નોત્તરી ચાલુ કરશું. મિલનભાઈ 1 જ મિનિટ વાત પૂરી કરી લે, પછી આપણે પ્રશ્નોત્તરી કરીએ. અમે તમામ પ્રકારનું, હું આપને આ રિસ્પોન્સની સાથે જ અમારું બ્રીફિંગને ફરીથી મેં કીધું, તમામ પ્રકારની ફૂડ બાબતમાં જે આઉટલેટ જ્યાં લોકોને ભોજનની વ્યવસ્થા થતી હોય, જે ફૂડ વેચાતું હોય, તમામ અમે આઉટલેટને કવર આની અંદર કરી લેવાના છીએ.
જ્યાં સુધી ટેસ્ટિંગની વાત છે, અમે આટલા બલ્કમાં પણ હવે વધારે ટેસ્ટિંગ અમારું સારી રીતે થઈ શકે એ પણ અમે એની બેકએન્ડ અમે પણ કામગીરી થોડી વધારીશું. અને આ બાબતમાં હું આપને એ પણ જણાવું કે રાજકોટ કોર્પોરેશન પોતાની ફૂડ લેબ પણ હવે ટેસ્ટિંગ લેબ પણ શરૂ કરવા માટેની કરી રહી છે. પણ એની વેઇટમાં અમે આને ડિલે નહીં કરીએ, અમે એની માટે ચાલુ જ કરીશું અત્યારથી. અને અમે આને થોડું અમારી રીતે બેકએન્ડ વ્યવસ્થિત કરીશું તો અમને રિપોર્ટ પણ વહેલા આવી જશે.